જય માતાજી મિત્રો, એનડી મોદી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને સવારના વાગી ગયા 8 અને આપણે નાહી અને તૈયાર થઈ ગયા અને આપણે જવાનું છે કોલેજમાં। બાઇક તૈયાર કરી દીધું છે અને આપણે હવે બાઇકને સર્વિસમાં મૂકવાનું છે અને આપણે જવાનું છે અત્યારમાં કોલેજમાં। કોલેજ જઈ અને પછી આપણે બાઇકને સર્વિસ કરવા મૂકવાનું છે, ગેરેજમાં મૂકવાનું છે। જો બાઇકને હવે ઓઇલ ને બધું પેલું થઈ ગયું ચેન ચક્કર ને એના કારણે, ને આપણે હવે તૈયાર થઈ ગયા કોલેજમાં જવા બદલે। એટલે હવે આપણે આગળ જઈને મળીએ। રોડ ઉપર આવી ગયા આ પાછળ જો આપણે મંદિર અને રોડ ઉપર આવી ગયા અને હવે આપણે જાવું ડાયરેક્ટ કોલેજના પાર્લરે આવી ગયા। હવે આપણે અહીંયા ઊભા દોસ્તાર આવે અને આ છે આપણે કોલેજ જુઓ અને આપણે જાવું હવે ડાયરેક્ટ કોલેજમાં, પછી લેક્ચર ભણીને મળીએ। એ ભાઈઓ આ જો અમારા કોલેજના બનાસના બંકા આ રાજભા બેઠા છે આપણે બંકાનો મિત્રો। આપણે આવી ગયા કોલેજના ઢાબા ઉપર। જો આ બધું કેવું દેખાય અહીંયાથી, આમાં કા બધો બગીચો છે ને કોલેજના રૂમ આપણે ઢાબા ઉપર આવ્યા હતા। હવે લેક્ચર પટી ગયું છે, પછી આપણે જઈશું હવે આગળ બાઇક સર્વિસ કરવા મૂકવું એટલે ત્યાં। સોશિયલ મીડિયા ઉપયોગ નહીં કરવાનો મિત્રો। આપણે હવે ડીસા જવાનું થઈ ગયું છે। બાઇક ગેરેજમાં મળ્યું હતું પણ ગેરેજવાળા ભાઈ એમ કીધું કે હવે કાલ વેચ્યું અને આપણે જવાનું છે ડીસા। ગમશે થોડું આપણે પટાઈને આવી જઈએ પછી જઈએ આપણે ડીસા જઈને પછી ડાયરેક્ટ જાવું આપણે ઘરે। જો આપણે ડીસા પાટણવાળો હાઈવે આપણે આવી ગયા અને સીપોટ એટલી ઉડે ને માટી, હવે ડીસા જઈને મળીએ। તો આપણે આવી ગયા હતા ચોકડી પર શરબત પીવા ઉભા રહ્યા હતા, શરબત પી લીધો। હવે ડાયરેક્ટ આપણે જઈશું ઘરે, ઘરે જઈને આપણે મળીએ। તો મિત્રો આપણે આપણા રસ્તે આવી ગયા પાછા રોડવાળા બાઇક લઈ અને જો આ સાઈડ તમે જે અંધારેલો છે આ સાઈડ બધું ચાલુ છે અને આપણે હવે જવાનું છે ઘરે જવાનું છે। આ બોલેરો આવી ગઈ છે, હવે એવો અંધારે વરસાદ આવશે એવું લાગે અને આપણે હોમમાં દેખાય જો ગોપાલભરીનું મંદિર છે અને જો ગમે મળવા આવો ને ગોપાલભરીના મંદિરથી આ સાઈડ રસ્તો જાય છે આપણને, તો આ રસ્તે આવી જવાનું। આ રસ્તે આપણે આગળ નોમ લઈશું ને એન્ડિંગ બધું બ્લોક કહેવાય એટલે તમને મળી જાય આપણું ખેતર ને આપણું ઘર। હવે આપણે ખેતરે જઈને મળીએ। મિત્રો આપણે ડીસાથી આવી ગયા હતા ઘરે અને આ ઘરેથી આપણે હવે હેડ્યા છે જીગરભાઈ બોર ઉપર। 2 દિવસથી ભેગા નતા છે એટલે ફોન આવ્યો હતો કે આવો, એટલે આપણે હેડ્યા છે જીગરભાઈને ને આપણો આ રસ્તો જ છે કાયમી એને જવા આવવાનો। એ હોમમાં દેખાય છે એનો બોર છે એટલે આપણે ત્યાં જઈને હવે મળીએ। મિત્રો આપણે હવે દવા છોટવાની છે ઈતીડાની, કેમ કે જો પેલી ગાયને ઈતીડા પડી જાય એટલે આ દવા લઈને તમે છોટો, થોડીક જ નાખવાની 1 લીટરમાં 3 ml। આપણે હવે દવા છોટવાની છે ગાયને ઉપર એટલે આપણે પાણી ભરી દઈએ। જો પાણી ભરાઈ ગયું છે અડધું ને હવે દવા છોટવા જઈએ। મિત્રો હવે અત્યારમાં પાછો ભાઈનો ફોન આવ્યો હતો એટલે કે બાઇક સર્વિસ કરાવવા આવી જાઓ, એટલે આપણે હવે ફટાફટ બાઇક લઈને હેડ્યા સર્વિસ કરાવવા માટે અને ડાયરેક્ટ આપણે જઈએ સર્વિસ સ્ટેશન। ધોરાવા આવી ગયા પણ વાર લાગશે, 2 ટ્રેક્ટર પડ્યા છે એટલે હવે પાછળ ધોરાવવું પડશે। હવે એટલી વાર જઈએ ઘરે। આપણે આવી ગયા ગેરેજ વિશ્વકર્મા ઓટો ગેરેજ સંજયભાઈની છે, એટલે આપણે બદલાવાનું છે ઓઇલ હવે, એટલે હવે આવી એટલે પછી આપણે ઓઇલ બદલાવી નાખીએ। અને આ જો નવજીવન દવાખાનું છે એની હોમ જ છે, ગેરેજમાં મસ્ત કામ કરી રહ્યા છે, તમારે જે કામ કરવું હોય। અને આપણે હવે ઓઇલ બદલાવી બાઇક ધોવાનું હતું પણ અહીંયા તો સેટિંગ થાય એવું નહોતું કલાક જેવું, એટલે બસ હવે આપણે ડાયરેક્ટ આવું ઘરે ઓઇલ બદલાવી। આપણે બાઇક ગોમમાં ધોરા છે પણ ના ધોવાનું, આપણે આવી ગયા ઘરે અને ધોઈ દીધું એ બાઇક પાણીના પ્રેશરથી અને પપ્પા ગાય પાવા આવ્યા અને આપણે કરીએ બ્લોગનો એન્ડ। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ।